આ વ્લોગ અમે બનાવી રહ્યા છે વડિયા માતાજીના મઢથી આપણે સુરાપુરા દાદા લોધિકાના દર્શને જવા માટેનો રસ્તો, જે ગોંડલથી પસાર થઈને આપણે રાજકોટ વેરાવળ હાઈવે ઉપરથી રીબડા તરફ જાય છે. અને આ રીબડાથી આપણે અહીંયાથી વળાંક લેવાનો છે રીબડા આવતા, અને ત્યાં આગળ જ એક બેનર લગાડેલું છે, બોર્ડ મારેલું છે, લોધિકા છે ત્યાંથી 16 કિલોમીટર. હવે આ રોડ ઉપર સીધે સીધા આપણે આવવાનું છે, કોઈ વળાંક લેવાનો નથી. અને આગળ આપણે ગાડી લેતા જશું તો 20 થી 25 મિનિટ જેવા અંતરે તમને એક જો સામે આપણે ડેરી દેખાય છે, એ હનુમાનજી દાદાની ડેરી છે જે જમણી બાજુમાં આવશે. એ ડેરી પાસે આપણે પહોંચી જશું અને ડેરીથી લગભગ 2 થી 3 મિનિટના અંતરે એક વળાંક આવશે ડાબી તરફ વળવાનો. જો આ વળાંક છે, આ વળાંકથી આપણે અંદર વળી જવાનું છે. તો સીધો એક કાચો રસ્તો છે, આ સીધો કાચો રસ્તો આપણે દાદાના ડેરી સુધી જાય છે. અને કોઈ પણ આગળ તમને રસ્તા મળે તો ડાબી તરફ વળી જવું અને સીધા જ જવાનું છે, ક્યાંય આડું અવડું જવાનું નથી. જો આ રસ્તો સીધો જાય છે દાદાની ડેરી માટે. અને પહેલાં જેવો રસ્તો હતો કાચો ને એવો, હવે થોડો પાકા જેવો થઈ ગયો છે, એટલે વચ્ચે કોઈ ખેતર જેવું નથી, સીધો રસ્તા જેવું મળી રહે છે. જો આ સીધા આપણે જઈ રહ્યા છે. હવે આ એક સામે જો ગેટ આવે છે, આ એક ગેટ બનાવ્યો છે, પ્રાઇવેટ પ્રોપર્ટી છે એટલે. તો આપણે આ ગેટનો દરવાજો એક લોક મારેલું હશે, તાળું, એ ખોલીને અંદર પ્રવેશ કરો. આ અમે અંદર આવી ગયા એ દરવાજામાંથી. હવે સીધું આપણે જવાનું છે એ દરવાજા પછી. જેટલા ડાબા વળાંક આવે એ ડાબા વળાંક વળતું જવાનું. જો આ ડાબો વળાંક અમે વળ્યા હમણાં. આ બહુ મોટો વળાંક છે થોડો. હવે અહીંયાથી પાછો જમણો વળાંક આવે છે આગળ. બસ એ સીધા રસ્તે તમારે જતું રહેવાનું છે. જો આજુબાજુમાં કેટલું વરસાદ છે, કેટલી બધી ગ્રીનરી ને બધું છે. અમને એ સુંદર દ્રશ્ય જોઈને બહુ મજા આવી. થોડા વરસાદને લીધે થોડુંક કીચડ હતું રસ્તામાં, બટ રસ્તો એવો નહોતો, જઈ શકાય એવો હતો, ગાડી આરામથી ચાલી શકે. હવે આપણે આ રસ્તાથી જરાક આપણે આગળ વળાંક મારશું તો સામે જ આપણા દાદાની ડેરી દેખાશે. બસ હવે 1 મિનિટના અંતરે આપણને દાદાની ડેરીના દર્શન થશે. જો આગળ આપણને ડેરી દેખાઈ રહી છે દાદાની, એનું ઉપરનું છત દેખાઈ રહ્યું છે. આ ડુંગર જેવો આપણે પસાર કરશું એવું આપણને દાદાની ડેરી દેખાશે. અને જેવી આપણને દાદાની ડેરી દેખાય તો આપણી સાથે જે લેડીસો કે એવું આપણે જતા હોય દર્શને, તો એમણે ડેરી દેખાતા જ લાજ કાઢી લેવી. તો હવે આપણે આ ડેરીના પાસે પહોંચવા આવ્યા છે. જો રસ્તા એકદમ જ ચોખ્ખા છે, આ વરસાદની ટાઈમ છે તો પણ. બસ હવે થોડીક વારમાં આવી જશે. આ એક થોડુંક અમથું અમને એક જગ્યાએ મળ્યું હતું કિચડ પર, સાઈડમાંથી ગાડી નીકાળી લીધી હતી એટલે ગાડી નીકળી ગઈ. અમે આમાં ઘણા બધા રસ્તાના વિડીયો અમે લીધા નથી, બટ 15 થી 20 મિનિટમાં આપણે દાદાના ડેરીએ પહોંચી જવાય. ડાબી તરફ જ વળવાનું રહેશે. જો સામે આપણે દાદાની ડેરી આવી ગઈ. બસ આ જ રસ્તે સીધા આપણે ચાલતા રહેશું. સામે દાદાના દર્શન થઈ જશે આપણને ડેરીના. હવે અમે પહોંચી ગયા છે દાદાની ડેરીની પાસે, એકદમ નજીકમાં. સુરાપુરા દાદાની જય. બસ હવે આપણે અહીંયા ઉતરી જઈએ છીએ. અમે ગાડીમાંથી બધા જો ઉતરી રહ્યા છે અને દાદાની ડેરી તરફ આગળ વધી રહ્યા છે. જો
સુરાપુરા દાદાની ડેરી તરફ અમે જઈ રહ્યા છે અને આવી રીતે આપણે પહોંચી શકીએ.